નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિવેકાનંદ સ્કૂલ આમરણ આપણું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે એસવીએસ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત ધોરણ 9નું ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એના બીજા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરનું જે ભાગ છે એ આગળ વધારશું। હવે સૌ પ્રથમ લેક્ચરની અંદર તમને જે માહિતી આપી એમ કે આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય ટોપિકો છે એ આપણે સ્ક્રીનની અંદર દેખાય છે। આજે આપણે આ લેક્ચરની અંદર 1.3 દ્રવ્યની અવસ્થાઓ છે, બરાબર, જેમાં આપણે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાની ચર્ચા કરવાની છે। આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે દ્રવ્યની અવસ્થા। હવે આપણે ઘરની અંદર કે કોઈ બારે જ્યારે બેઠા હોય ત્યારે આજુબાજુના જે દ્રવ્યો જોવામાં આવે એ મુખ્યત્વે આ ત્રણ જે સ્વરૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ, એમાંથી જ કોઈ એક સ્વરૂપની અંદર મોટા ભાગે જોવા મળે છે। ફક્ત જાણકારી માટે એટલું આપણે કહી શકાય કે ચોથું સ્વરૂપ જે છે, જેને આપણે ક્યારેય ભણવામાં આવ્યું ન હોય, એનું નામ છે પ્લાઝમા સ્વરૂપ। આ એક ચોથું સ્વરૂપ છે, પણ આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય આ ત્રણ અવસ્થા જે છે, ઘન, પ્રવાહી અને વાયુ, એની આપણે આની અંદર એક પછી એક ચર્ચા કરવાની છે। તો આકૃતિની અંદર આપણે જોઈ શકાય છે કે બરફ છે એ ઘન અવસ્થાની અંદર હોય છે, જ્યારે ત્રીજા નંબર ઉપર લિક્વિડ એટલે કે પ્રવાહી, બરાબર, જ્યારે દૂધ છે, પાણી છે કે કોઈ કેમિકલ છે, લિક્વિડ છે, બરાબર, તો આ બધું પ્રવાહી સ્વરૂપ કહી શકાય। જ્યારે વાયુ સ્વરૂપ વિશે જો વિચારવામાં આવે તો તમે જનરલી કોઈ ધુમાડો જોતા હોય અથવા તો કોઈ એક ઘરની અંદર રસોઈ બનતી હોય તો એની સુગંધ છે એ પણ એક વાયુ સ્વરૂપ કહી શકાય। આ ઉપરાંત આપણે જનરલી બોડી સ્પ્રેનો ઉપયોગ કરીએ છીએ તો એ પણ એક વાયુ સ્વરૂપ જ કહેવાય છે। તો આ મુખ્ય ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપ વિશે મેં તમને ટૂંકમાં માહિતી આપી। હવે એક પછી એક જે અવસ્થા છે એની આપણે આગળ ચર્ચા કરવાની છે। તો સૌ પ્રથમ ઘન અવસ્થા। આકૃતિની અંદર તમને બરફ છે એ દેખાય છે। આવી જ રીતે આપણી ઘરની અંદર ઘણી બધી ઘન અવસ્થાની અંદર વસ્તુઓ છે, બરાબર, એ જોઈ શકાય છે। ઘરની અંદર આવેલા વાસણ હોય અથવા તો કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો કે જેનો આકાર છે એ ફિક્સ હોય, બરાબર, તો આને ઘન અવસ્થા છે એ કહી શકાય। ઘન અવસ્થાની તમને સામાન્ય માહિતી આપું તો ઘન છે, બરાબર, એનો ચોક્કસ આકાર હોય છે, ચોક્કસ કદ હોય છે, અને તમે કોઈ પેજ ઉપર રાખી અને એ વસ્તુ જો દોરો તો એ દોરી શકાય છે। એનો અર્થ એવો થાય કે ઘનને ચોક્કસ આકાર અને કદ હોય છે। ત્યારબાદ મોટા ભાગે ઘન વસ્તુ હોય એ સહેલાઈથી દબાવી શકાતી નથી। વિજ્ઞાનની ભાષામાં એટલા માટે ઘન જે અવસ્થા છે એને અદબનીય કહેવાય છે। આ ઉપરાંત તમે જો એને નીચે મૂકો તો એ પ્રવાહીની જેમ વહેતું નથી, એટલે કે તરલ નથી હોતા। આ ઉપરાંત કોઈ ઘન વસ્તુ હોય એની ઉપર જો બળ લગાડવામાં આવે, હથોડી મારવામાં આવે તો એ આસાનીથી તૂટી શકે છે, પરંતુ એના આકારની અંદર મોટા ભાગે એનો કોઈ ફેરફાર થતો નથી। તેથી એમ કહી શકાય કે ઘન છે એ દઢ હોય છે। ઘણી બધી વખત એવું થાય છે કે ઘન હોવા છતાં આપણે એ વસ્તુને દબાવી શકાય છે। દાખલા તરીકે સીટની અંદર જે સ્પંચ આવે છે તે સહેલાઈથી આપણે એને દબાવી શકીએ છીએ અને ફરી પાછું તમે એને છૂટું મૂકી દો એટલે મૂળ અવસ્થાની અંદર પોતાનો આકાર છે એ ધારણ કરી લે છે। વિદ્યાર્થી મિત્રો, આવું શા માટે થતું હશે? તો એનો એક જ જવાબ છે કે સ્પંચની અંદર ઘણા બધા કણોની વચ્ચે જગ્યા હોય છે। જ્યારે સ્પંચને દબાવવામાં આવે છે ત્યારે તેમાં અંદર રહેલી જે હવા હોય છે એ બહાર નીકળી જાય અને ફરીથી જ્યારે એને છૂટું મૂકવામાં આવે ત્યારે હવા છે એ ફરીથી
અંદર વહી જાય છે, તેથી મૂળ સ્વરૂપ છે એ ધારણ કરી લે છે. તો આ મુખ્ય ઘન અવસ્થા છે એની તમને જાણકારી આપી. હવે આ ઉપરથી એક પ્રશ્ન સ્વરૂપે બરાબર આપણે જોઈએ એની પહેલાં એક પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ આપણે સમજવાની છે. આકૃતિની અંદર તમે 4 વસ્તુ દેખાય છે, જેમાં એક દોરીનો ટુકડો દેખાય છે, પેન, કોઈ પણ એક પુસ્તક, પિન અથવા તો સોય છે. એ સૌ પ્રથમ આપણે લેવાની છે. હવે આ વસ્તુ છે એને આપણે એક કોરા કાગળની અંદર મૂકી અને પેન્સિલ સ્વરૂપે એની આજુબાજુ આપણે દોરવાનું છે. એટલે કોઈ એક ફિક્સ આકાર છે, બરાબર, એ તમને એ પેજની અંદર જોવા મળશે. આ પ્રવૃત્તિ આપણે ઘન અવસ્થા છે, બરાબર, એની ટૂંકમાં ગુણધર્મો છે, બરાબર, એ સાબિત કરવા માટે આપણે આ પ્રવૃત્તિ છે એ કરવા જઈ રહ્યા છીએ. તો તમે આકાર દોરશો એટલે કોઈ એક ફિક્સ આકાર છે એ એની અંદર દેખાશે. હવે ઘણા બધા પ્રશ્નો છે એ આપણા મગજની અંદર થશે. એમાં તમને એવું પૂછી શકો કે શું આ તમામ વસ્તુઓ છે એને કોઈ ચોક્કસ આકાર કે ચોક્કસ સીમાઓ કે ચોક્કસ કદ હોય, બરાબર? તો એનો જવાબ છે હા, કે આ દરેક વસ્તુ છે એને ચોક્કસ આકાર, સીમા અને કદ હોય છે. બીજો પ્રશ્ન એવો થશે કે તેઓને હથોડી વડે જો ટીપવામાં આવે કે તેઓને જો ખેંચવામાં આવે અથવા તો એને નીચે પાડવામાં આવે તો શું થશે? તો એનો જવાબ છે કે મૂળભૂત આકાર એનો જે છે, બરાબર, એ બદલાતો નથી. એના પછી એવો પ્રશ્ન થાય કે શું આ તમામ વસ્તુઓ છે એનું એકબીજામાં પ્રસરણ થાય છે? પ્રસરણ એટલે એના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. દાખલા તરીકે ઘઉં અને ચણા છે એ મિક્સ કરવામાં આવે, બરાબર, તમે મિક્સ કરી દેશો પરંતુ એકબીજામાં ભળતા નથી. જેવી રીતે પાણીની અંદર કોઈ એક કલરનું ટીપું નાખવામાં આવે તો એકબીજામાં પ્રસરણ થઈ જાય છે, પછી એને અલગ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. તો એનો અર્થ એવો થાય છે કે પ્રવાહી છે એની અંદર પ્રસરણ એકબીજામાં થાય છે, જ્યારે ઘનની અંદર એકબીજાની વસ્તુઓ છે એ પ્રસરણ થતી નથી. એટલા માટે આ પ્રશ્નનો જવાબ એવો થશે કે ના, આ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય બનતું નથી. એના પછી એવો પ્રશ્ન થાય કે બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો કે દબાવવાનો પ્રયાસ કરો, શું તેનું સંકોચન થઈ શકે છે? તો એનો જવાબ એ છે કે આ વસ્તુઓનું સંકોચન છે એ લગભગ અશક્ય છે. ભાગ્યે જેવું જોવા મળે. દાખલા તરીકે સ્પંજની અંદર એનું સંકોચન છે એ થાય છે, ફરી પાછું તમે છૂટું મૂકો એટલે મૂળ સ્વરૂપ છે એ ધારણ કરી લે છે. હવે આપણે આટલું સમજ્યા તો એની ઉપરથી પ્રશ્ન છે એ સમજીએ કે તમને પ્રશ્ન પૂછાય કે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. તો મેં તમને હમણાં સામાન્ય માહિતી એની આપી, એની ઉપરથી જ એનો જવાબ છે એ લખી શકાય કે ઘન અવસ્થા છે એને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. ઘન પદાર્થ પર બાહ્ય દબાણ જો આપવામાં આવે તો એની ખાસ અસર થતી નથી, તેથી તેનું સંકોચન છે એ થતું નથી, સંકોચન પામતા નથી. એટલે એમ કહી શકાય કે ઘન છે એ અદબનીય છે. ત્યારબાદ જોઈએ તો ઘન પદાર્થ છે એ તરલ હોતો નથી. તરલ શબ્દનો અર્થ અહીંયા વહેવું થાય છે. ઘન પદાર્થને તમે કોઈ એક જગ્યાએ મૂકો તો પ્રવાહીની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ વહેતો નથી, આથી વહી શકતા નથી. ચોથો ગુણધર્મ જોઈએ તો કે બાહ્ય બળ જો લગાડવામાં આવે, જેવી રીતે આપણે પ્રવૃત્તિની અંદર જોયું, બરાબર, સમજ્યા કે હથોડી જો મારવામાં આવે તો એ તૂટી શકે છે, બરાબર, પરંતુ એના આકાર છે એની અંદર બહુ મોટો મૂળભૂત આકારમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ છે એ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી જ તેઓ દઢ હોય છે. પછી તમને પાંચમો જે ગુણધર્મ છે એ મેં તમને જેમ સ્પંજની વાત કરી, બરાબર, એવી જ અહીંયા વાત કરે છે. સ્પોન્જ, બરાબર, વાદળી એક પ્રકારનું સજીવ છે જે દરિયાની અંદર જોવા મળે છે. એ સ્પંજ જેવું જ હોય છે. એ સ્પંજ છે, વાદળી છે, એને આપણે દબાવી શકીએ છીએ કારણ કે તેના ઘટક કણો છે એમાં વચ્ચે રહેલી જગ્યા છે એમાંથી હવા છે એ બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા છે એ બદલાતી નથી. મતલબ કે એને છૂટું મૂકવામાં આવે તો મૂળ સ્વરૂપ છે એ ધારણ કરી લે છે. તો આ ઘન અવસ્થાના આપણે ગુણધર્મો છે.
બરાબર, એ અહીંયા આપણે જોયા. હવે આગળ વધીએ તો જેમ ઉપર જોયું એમ મુખ્ય 3 આપણે અવસ્થા છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એની અંદર ઘન અવસ્થાની આપણે ચર્ચા કરી ગયા. ત્યારબાદ આપણે બીજા નંબર ઉપર જોઈએ તો પ્રવાહીની વાત કરવાની છે. તો સૌ પ્રથમ આપણે પ્રવાહી અવસ્થા છે એને મેં તમને આગળ ઉદાહરણ આપ્યા કે દૂધ હોય કે પાણી હોય કે કોઈ કેમિકલ હોય એને આપણે પ્રવાહી કહી શકાય. હવે આગળ જોઈએ તો પ્રવાહી અવસ્થા છે, બરાબર. આપણે આકૃતિની અંદર પાણી પીતા હોય, બરાબર, એવો એક આકૃતિ આપી છે. એ એવું સમજાવે છે કે પ્રવાહી છે, બરાબર. દાખલા તરીકે પાણી છે એ પ્રવાહી કહી શકાય. પ્રવાહીની સામાન્ય માહિતીની વાત કરું તમને તો એમાં ઘનની જેમ કોઈ એક ચોક્કસ આકાર હોતો નથી. એને કોઈ પણ પાત્રમાં ભરવામાં આવે, તમે ગ્લાસની અંદર પાણીને નાખો તો ગ્લાસ જેવો આકાર ધારણ કરી લેશે. કોઈ વાટકાની અંદર પાણી નાખો તો વાટકા જેવો આકાર છે એ ધારણ કરી લેશે. તમે કોઈ જગની અંદર પાણી નાખો તો જગ જેવો આકાર છે એ ધારણ કરી લેશે. એટલે એવું કહી શકાય કે કોઈ ફિક્સ આકાર હોતો નથી. ત્યારબાદ એક મુખ્ય એનો ગુણધર્મ એ છે કે પાણીને જો કોઈ જગ્યાએ ટૂંકમાં ઢોળવામાં આવે, બરાબર, તો એ ટૂંકમાં વહનશીલતા છે એનો ગુણધર્મ ધરાવે છે. મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે, બરાબર. એટલે જે ફિક્સ આકાર છે એ કહી શકાય નહીં, કારણ કે તમે નીચે ઢોળો તો એનો આકાર છે એ ફરી પાછો બદલાઈ જાય છે. ત્યારબાદ વાત કરીએ તો ઘનની જેમ એનો આકાર છે, બરાબર, એ દઢ હોતો નથી, બરાબર. મતલબ કે એટલા બધા સખત નથી હોતા, પરંતુ એ તરલ હોય છે. હવે પ્રસરણની જો વાત કરીએ તો ઘનમાં જેવી રીતે આપણે ઘઉં અને ચણાને મિક્સ કર્યા હતા, ફરી પાછા તમારે એને જો અલગ કરવા હોય તો એ અલગ કરી શકાય છે. પરંતુ પ્રવાહીની અંદર, બરાબર, એ પ્રસરણ છે એ સંભવી ટૂંકમાં એનો સંભવ છે, બરાબર. એટલે કે એમ કહી શકાય કે જો કોઈ પાણી હોય એની અંદર શાહીનું ટીપું નાખવામાં આવે, બરાબર, તો શાહી છે એ પાણીની અંદર પ્રસરણ થાય છે. ફરી પાછી તમારે શાહી અલગ કરવી હોય તો એ બહુ અઘરી છે. આગળ વધીએ તો બીજી વસ્તુ છે એ તમે પ્રવાહીને કોઈ પણ રીતે તમે દબાણ આપો, બરાબર, તો એના કદની અંદર ઘટાડો થતો નથી. તમે પાણી ભરેલી જે બોટલ છે, બરાબર, એને તમે દબાવો તો એના આકાર, બરાબર, બોટલનો આકાર છે એમાં ફેરફાર થશે, પરંતુ એને તમે ગમે એટલું દબાણ આપશો તો એનો ટૂંકમાં કદ છે એની અંદર કોઈ ઘટાડો થશે નહીં. મતલબ એવું કહી શકાય કે પ્રવાહી છે એનું કોઈ સંકોચન થતું નથી. તેથી પ્રવાહી છે એ અસંકોચન થઈ શકે છે. હવે આના માટે પણ આપણે એક પ્રવૃત્તિ છે, બરાબર, એ જોવાની છે. તો આકૃતિની અંદર તમને ઘરની અંદર આપણે સામાન્ય ઉપયોગ થતો હોય, બરાબર, એવી ચાર વસ્તુ છે એ લેવાનું કહે છે. તો સૌ પ્રથમ આપણે પાણી, જ્યુસ, દૂધ અને આપણે રસોઈ બનાવવાનું તેલ હોય, બરાબર, આ 4 પ્રવાહીના સ્વરૂપ છે, બરાબર. આપણે અહીંયા આ પ્રવૃત્તિ દ્વારા પ્રવાહી અવસ્થાના ગુણધર્મો વિશે માહિતી મેળવવાનો આ પ્રવૃત્તિનો હેતુ છે. તો આવી 4 વસ્તુઓ છે એ આપણે સૌ પ્રથમ લેવાની છે. ત્યારબાદ પ્રયોગશાળાની અંદર આપણે મેઝરમેન્ટ સિલિન્ડર હોય, બરાબર, એટલે કે નળાકાર હોય, એના મદદથી જુદા જુદા આકારના પાત્રો જે હોય, બરાબર, એને 50 ml કદ પર નિશાન કરવાના છે. મતલબ કે તમે દાખલા તરીકે કોઈ સિલિન્ડર હોય, બરાબર, મોટું સિલિન્ડર હોય, એની અંદર તમે નાખો, દાખલા તરીકે એની અંદર પાણી નાખો છો તો એના જેવો આકાર ધારણ કરી લેશે. કોઈ ટેસ્ટ ટ્યુબની અંદર નાખો તો એના જેવો આકાર ધારણ કરી લેશે. કોઈ વાટકાની અંદર નાખો તો એના જેવો ધારણ કરી લેશે. હવે આપણે આ પ્રવૃત્તિમાં જેમ આગળની પ્રવૃત્તિમાં પ્રશ્ન થયા હતા એવી જ રીતે જો આ પ્રવૃત્તિની આપણે વાત કરવામાં આવે તો એમાં પ્રશ્ન થશે કે આ પ્રવાહીઓ છે એને ભોંયતળિયે જો ઢોળી દેવામાં આવે તો શું થશે? તો એનો જવાબ છે ભોંયતળિયા પર પ્રવાહી છે, બરાબર, એ ફેલાઈ જાય છે. બીજો પ્રશ્ન એવો થાય કે કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ અને જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો, બરાબર. એક 50 ml કદ, બરાબર, કોઈ એક પ્રવાહીનું, દાખલા તરીકે તમે જ્યુસ લ્યો છો, એને અલગ અલગ પાત્રમાં તમે નાખો, બરાબર. શું દરેક વખતે તેનું કદ છે એ સમાન રહે છે? બરાબર, આપણે માપીએ તો કદ છે એ એનું બદલાતું
નથી. તો એનો જવાબ એમ કહી શકાય કે પ્રવાહીનું કદ છે એ દરેક વખતે એક સમાન જ રહે. ત્રીજો પ્રશ્ન એવો થાય કે શું પ્રવાહીનો આકાર છે એ એક સમાન જળવાઈ રહે છે? મતલબ કે દાખલા તરીકે તમે ગ્લાસની અંદર પાણી નાખો છો તો એ ગ્લાસમાંથી તમે વાટકામાં નાખો છો તો એનો આકાર છે એ એવો ને એવો રહેશે? તો એનો જવાબ છે કે ના, પ્રવાહીનો આકાર છે એ પાત્રના આકાર પ્રમાણે થાય છે અને એનો એક સમાન છે એ આકાર જળવાઈ રહેતો નથી. ત્યારબાદ એવો પ્રશ્ન થાય કે પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવે તો સરળતાથી વહન પામે છે? બરાબર, તો કે હા, પ્રવાહી છે એ સરળતાથી વહન પામે છે. બરાબર, તો આ પ્રવાહીની સામાન્ય માહિતી મેં તમને આપી અને એક આપણે આ પ્રવૃત્તિ જોઈ. તો આની ઉપરથી આપણે ખબર પડે, બરાબર, કે કોઈ એનો ફિક્સ આકાર છે એવો તો નથી. હવે પ્રવાહીના ગુણધર્મો છે એ આપણે પ્રશ્ન સ્વરૂપે જોઈએ. તો તમને પ્રવાહી અવસ્થાના ગુણધર્મો છે, બરાબર, એ જોવામાં આવે તો આપણે અહીંયા 9 અલગ અલગ પ્રકારના ગુણધર્મો છે એ જોવાના છે. સૌ પ્રથમ આપણે પ્રવાહી પદાર્થને મેં તમને વાત કરી એમ નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તેનું કદ છે એ નિશ્ચિત હોય છે. મતલબ કે 1 લીટર પાણી હોય તો તમે ગમે એ પાત્રમાં નાખો તો એ 1 લીટર જ રહે. લીટર છે એ કદનો એકમ છે. ત્યારબાદ જે પાત્રમાં ભરવામાં આવે પ્રવાહીને એ પાત્ર જેવો એ આકાર ધારણ કરી લે છે. ત્યારબાદ ત્રીજો કે પ્રવાહીની અંદર વહનશીલતાનો ગુણ દર્શાવે છે. બરાબર, મતલબ કે તમે ગમે ત્યાં એને વહન કરવા માટે ઢોળો તો એ વહન ટૂંકમાં સરળતાથી થઈ જાય છે. એટલે વહનશીલતાનો ગુણ દર્શાવે છે, તેથી તેનો આકાર છે એ બદલાય છે. ત્યારબાદ ચોથું કે પ્રવાહી છે એ તરલ હોય છે, વહી જાય છે, પરંતુ તે સખત હોતા નથી. જેવી રીતે ઘન છે એ દઢ હતા, બરાબર, સખત હતું ઘન, એવી રીતે આ પ્રવાહી છે એ દઢ હોતું નથી. પાંચમું આપણે જોઈએ તો ઘન અને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. મતલબ કે તમે દાખલા તરીકે પાણી લ્યો, એની અંદર ખાંડ નાખો તો થોડીક વાર પછી એ મિક્સ થઈ જશે અને તમે એ ખાંડવાળું પાણી પીઓ તો એ તમને ગળ્યું લાગે છે. એટલે કે ખાંડ છે, ઘન છે, એ એની અંદર પ્રસરણ થાય છે. આ ઉપરાંત તમે કોઈ સાયનું એની અંદર ટીપું નાખો તો એ પણ એનું પ્રસરણ થાય છે. છઠ્ઠો ગુણધર્મ જોઈએ તો કે વાતાવરણમાંનો જે ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ છે એ પાણીની અંદર પ્રસરણ પામે છે. મતલબ કે એની અંદર ભળી જાય છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ છે એ પણ પ્રવાહીની અંદર પ્રસરણ પામે છે. બરાબર, પાંચમો મુદ્દો એવું કહે છે કે ઘન અને પ્રવાહી છે એ પણ પ્રસરણ પામે છે. અને છઠ્ઠો મુદ્દો છે એ એવું જ કહે છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા જે દ્રાવ્ય વાયુઓ છે એ પણ એની અંદર પ્રસરણ પામી શકે છે. ત્યારબાદ સાતમો મુદ્દો જોઈએ તો કે ઘન પદાર્થની સરખામણીમાં, બરાબર, ઘન હોય એના કરતાં પ્રવાહીમાં પ્રસરણ દળ છે એ વધુ હોય છે. બરાબર, દાખલા તરીકે તમે ખાંડ નાખો, બરાબર, તો એને ઓગળતા થોડીક વધારે વાર લાગશે. એની જગ્યાએ તમે કોઈ સાઇનનું ટીપું નાખો અને ફટાફટ હલાવો તો એ ઘનની કમ્પેરમાં વધારે સરળતાથી પ્રસરણ છે એ પામી શકે છે. આનું કારણ શું છે તો એ તમને દર્શાવ્યું છે. એનું કારણ એ છે કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો છે એ સ્વતંત્ર રૂપે ગતિ કરે છે. બરાબર, પ્રવાહી હોય એને આપણે પહેલાં લેક્ચરમાં વાત કરી એમ કણો વચ્ચે ઘનની કમ્પેરમાં જગ્યા વધુ હોય છે, એટલે સ્વતંત્ર રૂપે ગતિ કરે છે. અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો છે એમાં વચ્ચે અવકાશ જે હોય છે એ વધુ હોય છે. ત્યારબાદ આઠમો મુદ્દો જોઈએ તો પ્રવાહી છે એ ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામે છે. બરાબર, સંકોચન થાય છે પણ એકદમ નહિવત, આપણે જોઈ શકાય નહીં એ રીતે થાય છે. તો સૌથી વધારે સંકોચન વાયુ પામે, ત્યારબાદ પ્રવાહી સંકોચન પામે અને ત્યારબાદ સૌથી ઓછું ઘન છે એ સંકોચન પામે છે. ત્યારબાદ વાત કરીએ નવમો મુદ્દો તો પ્રવાહીને દબાણ આપતા તેના કદની અંદર નહિવત. બરાબર, નહિવતનો અર્થ એવો થાય ખૂબ ઓછો, એટલે એના કદની અંદર નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન કહે છે. તો આ 9 જેના ગુણધર્મ છે એ ખૂબ જ સમજવા જેવા છે અને વિદ્યાર્થી મિત્રોએ યાદ પણ રાખવા જોઈએ. તો આપણે જેમ આગળ વાત કરી એમ દ્રવ્યની કુલ આ ચેપ્ટરની અંદર આપણે ઘન, પ્રવાહી અને વાયુની ચર્ચા કરવાની છે. એમાં આપણે અત્યાર સુધી ઘન અને પ્રવાહીની આપણે વાત કરી. હવે આપણે ત્રીજું સ્વરૂપ એટલે કે વાયુ છે એની આપણે ચર્ચા કરવાની છે.
હવે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આપણે વાયુ અવસ્થા વિશે આપણે વાત કરવાની છે. તો જનરલી મેં તમને આગળ વાત કરી એમ કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર ધુમાડો નીકળતો હોય, બરાબર, તો એને આપણે વાયુ કહી શકાય. આ ઉપરાંત કોઈ ઘરની અંદર રસોઈ બનતી હોય, બરાબર, તો એની સુગંધ છે એ આપણા સુધી પહોંચે છે, બરાબર, હકીકતમાં એ જોઈ શકાતી નથી. તો આ પણ એક પ્રકારનું વાયુ સ્વરૂપ કહી શકાય. ત્યારબાદ કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ અત્તર છાંટીને આવ્યો હોય, બરાબર, તો એની સ્મેલ છે એ આપણે અનુભવી શકીએ છીએ પરંતુ જોઈ શકતા નથી. તો આ જે સુગંધ છે, બરાબર, એ પણ એક વાયુ અવસ્થા કહી શકાય. બરાબર. તો આ વાયુ અવસ્થા મેં તમને સામાન્ય માહિતી આપી. હવે જો તમને આગળ ચર્ચા કરવામાં આવે, આકાર વિશે ચર્ચા કરવામાં આવે, તો આપણે ઘન છે એનો કોઈ ફિક્સ આકાર હોય છે. પ્રવાહીને જે પાત્રમાં તમે નાખો એના જેવો આકાર ધારણ કરી લે છે, પરંતુ વાયુ અવસ્થાને કોઈ આકાર હોતું નથી કે કદ પણ હોતું નથી. આ ઉપરાંત તમે ઘરની અંદર, બરાબર, એલપીજીનું સિલિન્ડર છે એ આપણે જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઘણો બધો ટૂંકમાં વાયુ હોય એને જો દબાવવામાં આવે, બરાબર, તો એના કદની અંદર ઘટાડો થાય છે. મતલબ કે એને દાબીને ભરવામાં આવે, બરાબર, તો એનું કદ છે એ નાનું થઈ જાય છે. એટલે કે વાયુ છે એ દબનીય હોય છે. દાખલા તરીકે એલપીજીનું જે સિલિન્ડર હોય છે, બરાબર, એ ટૂંકમાં એને કમ્પ્રેસ કરી અને એની અંદર ભરવામાં આવે છે. હવે તમને કણ વચ્ચે જો વાત કરવામાં આવે, બરાબર, તો મેં તમને આગળ વાત કરી એમ ઘનમાં બે કણો વચ્ચે એકદમ ખૂબ જ ઓછી જગ્યા હોય છે. એના કરતાં વધારે પ્રવાહીના બે કણો હોય એની અંદર થોડીક વધારે જગ્યા હોય છે. ત્યારબાદ વાયુની અંદર જો ચર્ચા કરવામાં આવે તો સૌથી વધારે બે કણો વચ્ચે, અણુ વચ્ચે જગ્યા હોય છે. તો આ સામાન્ય માહિતી છે એ મેં તમને વાયુ અવસ્થાની આપી. આગળ વાત કરીએ તો ફરીથી આપણે આના ગુણધર્મો ટૂંકમાં જાણવા માટે, બરાબર, આપણે એક પ્રવૃત્તિ છે એ કરવાની છે. આકૃતિની અંદર તમને જેવી રીતે ડૉક્ટર પાસે ઇન્જેક્શન હોય છે, બરાબર, જેને વિજ્ઞાનની ભાષામાં સિરિંજ પણ કહી શકાય. તો સિરિંજ છે, બરાબર, એની આપણે આકૃતિ બતાવી છે. તો સૌથી ઉપરથી જોઈએ, બરાબર, તો પિસ્ટન છે એ દેખાય છે કે પિસ્ટન તમે બારે ખેંચો એટલે ડૉક્ટર છે, બરાબર, એ એને જે દવા હોય સરળતાથી એની અંદર ભરી શકે. તો એ પિસ્ટન છે. ત્યારબાદ તમને વાયુ છે, બરાબર, દાખલા તરીકે ખાલી સિરિંજ હોય તો એની અંદર જે ખાલી હોય જગ્યા એની અંદર વાયુ હોય છે જે આપણે જોઈ શકતા નથી. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ કરવા માટે સિરિંજને આપણે રબર બૂચ છે એ લગાડવાનું છે. હવે આપણે અહીંયા 3 અલગ અલગ પ્રકારની સિરિંજ છે એ લેવાની છે. એ ત્રણેય સિરિંજની અંદર આગળ રબર બૂચ છે એ લગાડવાનું છે, બરાબર. સૌ પ્રથમ આપણે જોઈએ, બરાબર, તો બીજી આકૃતિની અંદર, બરાબર, અહીંયા આપણે A, B, C અને D આકૃતિ આપી છે. એ આકૃતિ છે એ ફક્ત જાણકારી માટે છે, બરાબર, કે એના ટૂંકમાં અલગ અલગ ભાગ હોય એને આગળ તમને વાત કરી એમ શું કહેવાય એ દર્શાવવા માટેનો હેતુ છે એનો. હવે B આકૃતિ, C આકૃતિ અને D આકૃતિ છે એની અંદર ધ્યાનપૂર્વક જોવામાં આવે તો B આકૃતિની અંદર હવા છે, બરાબર. એના પછીની આકૃતિ છે એની અંદર સામાન્ય ક્ષાર છે અને D આકૃતિ છે એની અંદર પાણી ભરેલું છે. આમ કોઈ 3 સિરિંજ 100 mlની લેવામાં આવે, બરાબર, અને એના આગળના ભાગે રબર બૂચ છે એ બંધ કરી દેવાનું છે. હવે દરેક સિરિંજ છે એને જે ઉપરનું પિસ્ટન છે એ આપણે રિમૂવ કરવાનું છે, દૂર કરવાનું છે. તો સૌ પ્રથમ પહેલી જે સિરિંજ હતા, બરાબર, એની અંદર કાંઈ વસ્તુ ટૂંકમાં ભરવાની નથી. એનો અર્થ એવો થાય કે પ્રથમ સિરિંજની અંદર હવા છે એ આપણે રાખવાની છે. બીજી જે આપણે ટૂંકમાં સિરિંજ છે એની અંદર પાણી અને ત્રીજી છે એની અંદર આપણે ચોકના ટુકડા ભરવાના છે, બરાબર. આકૃતિની અંદર દર્શાવેલું નથી, પરંતુ પહેલી સિરિંજની અંદર આપણે હવા રહેવા દેવાની છે, બીજી સિરિંજની અંદર પ્રવાહી એટલે કે પાણી નાખવાનું છે અને ત્રીજી સિરિંજ એટલે કે એની અંદર આપણે ઘન એટલે કે ચોકનો ટુકડો હોય કે ચોકનો ભૂકો હોય એ આપણે રાખવા દેવાનો છે. હવે આપણે શું કરવાનું છે તો કે જે પિસ્ટન અલગ કર્યું હતું એ ત્રણેય સિરિંજની અંદર આપણે દાબવાનું છે એનાથી. તો પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરાવો
અને સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની આસપાસ થોડી પેટ્રોલિયમ જેલિન અથવા તો વેસેલિન હોય એ આપણે લગાડવાનું છે. હવે દરેક પિસ્ટનને સિરિંજની અંદર નાખીને દબાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો આની અંદર પણ આપણે અલગ અલગ પ્રશ્નો થાય, બરાબર, કે આવું કરવાથી તમે શું જોશો, બરાબર, અને કઈ સ્થિતિમાં પિસ્ટન છે એ સહેલાઈથી સિરિંજની અંદર જઈ શકે છે. તો એનો જવાબ છે કે જે ખાલી ટૂંકમાં સિરિંજ હતી, બરાબર, હવા ભરેલી જે સિરિંજ હતી એમાં પિસ્ટન છે એ સહેલાઈથી જઈ શકે છે, બરાબર. આગળ આપણે ટૂંકમાં રબર બૂચ છે એ કાઢવાનું નથી, બરાબર. તો સિરિંજ જે હવા ભરેલું છે એમાં થોડુંક સરળતાથી, બરાબર, પિસ્ટન છે એ જઈ શકશે. ત્યારબાદ પ્રવાહીમાં અને ઘનમાં કોઈ પણ પ્રકારનું હલનચલન થશે નહીં. એનો અર્થ એવો થાય કે હવા છે એ દબાણીય હોય છે, બરાબર, એના કરતાં થોડું ઓછું દબાણીય પ્રવાહી હોય, અને સૌથી હાવ નહિવત ટૂંકમાં ઘન છે એ દબાણીય હોય છે. તો આ પ્રવૃત્તિ ઉપર આપણે આ જે વાયુનો ગુણધર્મ છે, બરાબર, જે દબાણીયતાનો એ આપણે સમજી શકાય છે. હવે આ ઉપરથી આપણે પ્રશ્નો દ્વારા વાયુના ગુણધર્મો છે, બરાબર, આગળ તમને વાત કરી હતી એ જ રીતે આપણે ચર્ચા કરવાની છે. તો એના ગુણધર્મો છે, બરાબર, એ આ પ્રમાણે આપણે કહી શકાય. પહેલું કે વાયુ પદાર્થ છે એ પોતાનો ચોક્કસ આકાર છે કે કદ છે એ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે, બરાબર. મતલબ કે એને તમે ત્રાજવાની અંદર જો જોખો તો ચોક્કસ એનું દળ હોય છે. દાખલા તરીકે આપણે રસોઈ ઘરની અંદર, રસોડાની અંદર જે સિલિન્ડર હોય છે, બરાબર, એ ભલે એની અંદર કમ્પ્રેસ કરીને વાયુ ભરેલો હોય, પરંતુ 14 કિલો કે 14.5 કિલો એનું વજન હોય છે. મતલબ કે ટૂંકમાં વાયુ છે એને પણ ચોક્કસ દળ હોય છે, પરંતુ આકાર અને કદ હોતો નથી. બીજી તમને વાત કરીએ, બરાબર, તો આપણે જનરલી રસોડાની અંદર એલપીજી, બરાબર, એલપીજીનું પૂરું નામ છે એ આપેલ છે. એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ફરીથી કહું છું, એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને મોટાભાગની 4 વ્હીલની અંદર આપણે સીએનજી છે એ વપરાય છે. તો સીએનજીનું પૂરું નામ છે એ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર. સીએનજીનું પૂર્ણ નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજીનું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ બેમાં તફાવત ફક્ત એટલો હોય છે કે રસોડાની અંદર જે ગેસ હોય છે એને એટલું બધું દબાવવામાં આવે છે કે એ લિક્વિડની અંદર રૂપાંતરિત થઈ જાય છે, અને એનો મુખ્ય વાયુ છે એ બ્યુટેન હોય છે. જ્યારે સીએનજીની અંદર, બરાબર, દબાવવામાં આવે તો પણ એ લિક્વિડ થતો નથી, બરાબર. એટલા માટે શબ્દ વાપર્યો છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એનો મુખ્ય વાયુ છે એ મિથેન છે, બરાબર. તો આ બંને પ્રકારના જે ટૂંકમાં ગેસ છે, બરાબર, એ મોટાભાગે આપણે વાપરીએ છીએ. તો ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન છે એ ઘણી વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો જે એલપીજી છે અથવા તો હોસ્પિટલોમાં વપરાતો જે ઓક્સિજન સિલિન્ડર છે એ સંકોચિત વાયુ હોય છે. અને આજકાલ વાહનોની અંદર પણ બળતણ તરીકે આ જે સીએનજી છે, સંકોચિત વાયુ છે, એનો ઉપયોગ થાય છે. તો સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને એકદમ ઓછા કદના ધરાવતા સિલિન્ડરની અંદર સંકોચિત કરી શકાય છે. ટૂંકમાં બોટલની અંદર ભરી શકાય છે અને આસાનીથી એક સ્થાનેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. ત્રીજો આપણે ગુણધર્મ જોવા જઈએ, બરાબર, તો એમાં કણ વચ્ચેની વાત કરી છે. મેં તમને વાત કરી એમ ઘન હોય એની અંદર ખૂબ ઓછી જગ્યા હોય છે, એના કરતાં થોડીક વધારે જગ્યા છે એ પ્રવાહીમાં હોય છે, અને સૌથી વધુ જગ્યા છે કણ વચ્ચે એ વાયુની અંદર હોય છે. તો કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ છે એ ખૂબ જ ઝડપથી થાય છે. કણ વચ્ચે જેમ જગ્યા વધુ હોય એમ પ્રસરણ છે એ એકદમ ઝડપથી થાય છે. જેવી રીતે ખાંડ છે એને પાણીની અંદર ઓગળતા વધારે વાર લાગી હતી, બરાબર, એની કમ્પેરમાં સાયનું ટીપું છે, બરાબર, એ ઝડપથી પ્રસરી જાય છે. અને વાયુ છે, બરાબર, એ એકદમ વધારે ઝડપથી એની અંદર પ્રસરણ પામે છે. આગળ વધીએ તો ચોથો એનો ગુણધર્મ જો જોવામાં આવે તો વાયુ અવસ્થામાં કણોની ગતિ જે છે, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ કણો જાય, બરાબર, હલનચલન કહી શકાય.
બરાબર, એ અનિયમિત હોય છે, બરાબર, અસ્તવ્યસ્ત હોય છે અને ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો છે એ એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો છે એના દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ, બરાબર, પ્રતિ એકમ એટલે કોઈ એક ચોરસ સેન્ટીમીટર, બરાબર, કે ચોરસ ફૂટ કે ચોરસ બરાબર, એ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ છે એ ઉદ્ભવે છે. બરાબર, આપણે પ્રેશર કુકરની વાત કરીએ ઘરમાં, બરાબર, તો થોડીક વાર એને આપણે કોઈ વસ્તુ રસોઈ બનાવવા માટે મૂકી હોય પ્રેશર કુકરની અંદર, તો થોડીક વાર પછી પ્રેશર કુકરની અંદર સીટી વાગે છે. તો એવું શા માટે થાય છે? તો કે પ્રવાહી જે પાણી એની અંદર નાખેલું છે એમાંથી વાયુ સ્વરૂપની અંદર વરાળની અંદર રૂપાંતરિત થશે. આ વરાળના કણો છે એ પ્રેશર કુકરની દિવાલની અંદર દબાણ ઉત્પન્ન કરે છે, એટલે એને કોઈ જગ્યા છે એ મળતી નથી. સીટી છે એમાં ટૂંકમાં એક છિદ્ર હોય છે, એ છિદ્ર સ્વરૂપે એ વાયુ છે એ બહાર આવે છે, એટલે આપણે સરળતાથી સીટી છે એ સાંભળી શકીએ છીએ. ત્યારબાદ આકૃતિની અંદર હમણાં તમને વાત કરી એમ, બરાબર, કે 3 આકૃતિ તમને અલગ અલગ દેખાડી છે. એમાં એ આકૃતિ છે એ ઘનના જે કણો છે એમાં ખૂબ જ નહિવત જગ્યા હોય છે. બીજી આકૃતિ જે પ્રવાહીની છે, બરાબર, એમાં કણ વચ્ચે જે જગ્યા હોય છે એ ઘનની કમ્પેરમાં વધારે હોય છે, પરંતુ વાયુની કમ્પેરમાં એની વચ્ચે જે અવકાશ છે એ ઓછો હોય છે, અને સૌથી વધુ અવકાશ છે એ વાયુના કણો વચ્ચે હોય છે. તો આ 4 ગુણધર્મો છે એ વાયુના આપણે યાદ રાખવાના છે. તો હવે આપણે અત્યાર સુધી જે સમજ્યા એની ઉપરથી આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે એ આપણે સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ આની અંદર ધ્યાન રાખવાનું છે, કારણ કે આ પ્રશ્નો છે એ હોમવર્કની અંદર લખવાના થશે. તો પાઠ્યપુસ્તકનો પહેલો પ્રશ્ન આમાંથી જે નીકળે છે, બરાબર, એ એમ છે કે પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. બરાબર, આ તમને વ્યાખ્યા આપી છે ઘનતાની. નીચેના વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવું. તમને અલગ અલગ વસ્તુ છે, બરાબર, એ અહીંયા આપી છે, એને આપણે ઘનતા છે, બરાબર, સૌથી ઓછી ઘનતા કોની હોય અને સૌથી વધુ ઘનતા કોની હોય એ સ્વરૂપે તમારે એને ક્રમમાં ગોઠવવાના છે. તો સૌપ્રથમ આપણે ઘનતા છે, બરાબર, એ આગળના ધોરણમાં આપણે ભણી ગયા હતા. ફરીથી આપણે ઘનતા સરળ ભાષામાં સમજીએ કે ઘનતા એટલે શું. તો એક તમને ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે 1 કિલો એક લોખંડનો ભૂકો લ્યો અને 1 કિલો એક મમરા લ્યો. તમને પહેલી વખત એવો પ્રશ્ન પૂછે કે આ બેમાંથી વજન સૌથી વધુ કોનો થશે, તો તમારો જવાબ આપશે કે લોખંડનો ભૂકો છે એનું વજન વધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે વજન મેં તમને પહેલાં જ એમ કીધું કે બંને 1-1 કિલો લેવાનું છે, બરાબર. અહીંયા આપણે ખરેખર વજન બોલીએ છીએ, પરંતુ વિજ્ઞાનની ભાષામાં એને દળ કહેવાય છે. તો બંને 1-1 કિલો લેવાથી એની ટૂંકમાં વજન છે, બરાબર, એ બંનેનો સેમ થશે, દળ છે એ સેમ થશે, બરાબર. પણ ઘનતા એટલે શું, બરાબર. હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે એક તપેલી એક તમે મમરા લ્યો અને એક તપેલી એક લોખંડનો ભૂકો લ્યો. બંને વચ્ચે જો કમ્પેરિઝન કરવામાં આવે અને દળ માપવામાં આવે ત્રાજવા ઉપર, તો તમને જવાબ મળશે કે મમરા છે એ વજનમાં હલકા હોય છે, જ્યારે લોખંડનો ભૂકો છે એ વજનમાં ખૂબ જ ભારે હોય છે. તો આ બંને ઉપરથી એવું કહી શકાય કે લોખંડનો ભૂકો છે, લોખંડ છે એની ઘનતા વધુ હોય છે, જ્યારે મમરા છે એની ઘનતા ઓછી હોય છે. ટૂંકમાં ઘનતા છે એનું સૂત્ર છે એ દળના છેદમાં કદ, બરાબર. દાખલા તરીકે તમારે એક તપેલી એક તમારી પાસે ટૂંકમાં મમરા હોય, બરાબર, તો એનું દળ પહેલાં માપી લેવાનું, એના કદ માપી લેવાનું, એ બંનેનો ભાગાકાર કરવામાં આવે, બરાબર, તો એ ઘનતા મળે છે. તો આપણે જે વસ્તુઓ છે એમાં સૌથી ઓછી ઘનતા છે એ હવાની હોય છે. ત્યારબાદ એનાથી થોડીક વધારે ઘનતા છે એ ચીમનીમાંથી જે નીકળતો ધુવાણો છે, કારણ કે એની અંદર કાર્બન છે એનું પ્રમાણ હોય છે, એટલે હવાની કમ્પેરમાં એની ઘનતા વધુ હોય છે. ત્યારબાદ રૂ, કારણ કે રૂ વચ્ચે જગ્યા વધુ હોય છે બેના કણો વચ્ચે, એટલે રૂ છે આવશે. ત્યારબાદ પાણી, પછી મધ, ચોક, અને સૌથી વધારે ઘનતા છે એ લોખંડની અંદર હોય છે. આગળ વધીએ તો પદાર્થની ભિન્ન અવસ્થાના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર છે એ કોષ્ટક સ્વરૂપે દર્શાવો.
નીચે દર્શાવેલ માટે યોગ્ય નોંધ કરો. બરાબર, તમારે અલગ અલગ એની ટૂંકમાં વ્યાખ્યા સમજણ છે એની આપવાની છે. સખ્તાઈ એટલે શું, સંકોચનીયતા એટલે શું, તરલતા એટલે શું, પાત્રમાં વાયુને ભરવું એટલે શું, આકાર એટલે શું અને ગતિજ ઉર્જા તેમજ ઘનતા છે એની તમારે સરળ સમજૂતી આપવાની છે. તો આપણે કોષ્ટકની અંદર સમજીએ. બરાબર, તો એક ગુણધર્મ 7 પ્રકારના ગુણધર્મ આપ્યા છે, એની કમ્પેરિઝન આપણે કરવાની છે. તો આકારની જો ઘન, પ્રવાહી અને વાયુની કમ્પેરિઝન કરવામાં આવે તો ઘનનો આકાર છે એ નિશ્ચિત હોય છે, જ્યારે પ્રવાહી અને વાયુનો આકાર છે એ નિશ્ચિત હોતો નથી, એટલે કે અનિશ્ચિત હોય છે. કદ જોવામાં આવે, બરાબર, તો ઘન છે એનો આ કદ છે એ નિશ્ચિત હોય છે, પ્રવાહીનું પણ કદ છે એ નિશ્ચિત હોય છે, જ્યારે વાયુનું કદ છે એ નિશ્ચિત હોતું નથી. ત્યારબાદ દબનીયતા. બરાબર, ઘનને દબાવવામાં આવે તો ઘન છે એ અદબનીય હોય છે, બરાબર, પ્રવાહી છે એ થોડુંક આંશિક દબનીય હોય છે અને વાયુ છે એ ખૂબ જ વધુ દબનીય હોય છે. પ્રસરણ દર જો જોવામાં આવે તો ઘનની અંદર એકદમ ઓછો, એના કરતાં વધારે પ્રવાહી છે એ થોડુંક વધારે દબનીય હોય છે અને વાયુ છે એ સૌથી વધુ ટૂંકમાં એની અંદર પ્રસરણ છે એ પામે છે. તરલતા અથવા તો સખતાઈ જોવામાં આવે તો ઘન છે એ સૌથી વધુ, બરાબર, વધુ સખત હોય છે. પ્રવાહી છે, બરાબર, એની તરલતા છે, વહનશીલતા છે એ ઘનની ટૂંકમાં ઘન કરતાં, બરાબર, એ સખત છે, બરાબર, એ ટૂંકમાં હોતું નથી ટૂંકમાં, અને તરલ હોય છે અને ઓછું સખત હોય છે. અને વાયુ છે એ ખૂબ જ વહનશીલતા છે એ દર્શાવે છે. ત્યારબાદ આંતરાણ્વીય આકર્ષણ બળ. કણ વચ્ચેનું જો બળ જોવામાં આવે તો ઘનની અંદર કણ વચ્ચેનું જે ટૂંકમાં બળ છે એ એકદમ મહત્તમ હોય છે. ત્યારબાદ ઘન કરતાં પ્રવાહીની અંદર ઓછું હોય છે અને વાયુની અંદર એકદમ ઓછું આકર્ષણ બળ હોય છે. 7મો ગુણધર્મ જોવામાં આવે તો ઘટક કણોની ગોઠવણી છે. બરાબર, એ ઘનની અંદર આપણે આગળ આકૃતિ જોઈ એમ કણ છે એ ખૂબ જ ગીચ હોય છે અને પ્રવાહીની અંદર ઓછા ગીચ હોય અને વાયુ છે એ એકદમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ત્યારબાદ આપણે અલગ અલગ જે વાત કરી એમ એની સમજણ આપવાની છે ટોપિકની. તો સખ્તાઈનો અર્થ શું થાય, તો કે પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં પણ તેનો જો મૂળભૂત આકાર છે એ જાળવી રાખવાનો જે ગુણધર્મ છે એને આપણે સખ્તાઈ કહી શકાય. સંકોચનીયતા. બરાબર, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. બરાબર, ટૂંકમાં ઘન, પ્રવાહી અને વાયુના જે કણો હોય છે, બરાબર, એની વચ્ચે અવકાશ હોય છે. હવે બાહ્ય બળ લગાડતા આ ઘટક કણો છે એ એકબીજાની નજીક આવવાના જે ગુણધર્મ છે, બરાબર, એને સંકોચનીયતા કહે છે. તરલતા. બરાબર, જેવી રીતે પ્રવાહી છે એને તમે ઢોળો તો એ વહી જશે, તો એમાં પ્રવાહીમાં તરલતાનો ગુણધર્મ છે. તો દ્રવ્યના ઘટક કણોના જુદી જુદી દિશામાં વહન પામવાનું જે ગુણધર્મ છે એને તરલતા કહે છે. હવે પાત્રમાં વાયુને ભરવું એટલે શું, તો વાયુ અવસ્થામાં કણોની ગતિ છે એ અનિયમિત હોય છે. બરાબર, એની કોઈ ફિક્સ જગ્યા હોતી નથી, એટલે આ અનિયમિત ગતિને કારણે વાયુ છે એને પાત્રમાં ભરી શકાય છે. જેવી રીતે આપણે એલપીજી છે એ સિલિન્ડરની અંદર ભરીએ છીએ એ રીતે ભરી શકાય છે. આકાર એટલે શું, તો કે ઘન અવસ્થામાં મહત્તમ આંતરાણ્વીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે. ગતિજ ઉર્જા. તો મેં તમને આગળ વાત કરી એમ કે વાયુની અંદર જે કણો આવેલા હોય છે એની ગતિજ ઉર્જા છે એ ખૂબ જ વધુ હોય છે. દ્રવ્યના કણો છે એ સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઉર્જા છે એને ગતિજ ઉર્જા કહેવાય છે. ઘનતાની હમણાં તમને વાત કરી કે એનો સૂત્ર છે એ ઘનતા બરાબર દળના છેદમાં કદ હોય છે. પદાર્થના પ્રતિ એકમ. બરાબર, અહીંયા છેદમાં કદ છે એટલે છેદમાં જે વસ્તુ હોય હંમેશા એકમ લેવાનું, એટલે પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેમની ઘનતા કહે છે. હવે આગળ વધીએ તો પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે, બરાબર, એની અંદર એના પછીનો પ્રશ્ન છે એ વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરું ભરી દે છે. તમે 1 ગ્રામ વાયુ લ્યો તો એ પણ આખા સિલિન્ડરને ભરી દે, 2 ગ્રામ લ્યો તો એ પણ સિલિન્ડર ભરી દેશે, 15 કિલો લ્યો તો એ પણ એ સિલિન્ડરને ભરી દેશે. તો આનું કારણ દર્શાવવાનું છે. તો વાયુની અંદર, બરાબર, જેની નીચે અંડરલાઇન છે એની ઉપર ખાસ આપણે ધ્યાન રાખીશું. વાયુની અંદર જે કણો છે, બરાબર, એની અંદર નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ હોય છે અને મહત્તમ ગતિજ ઉર્જા હોય છે. બરાબર,
ટૂંકમાં બળ છે એ એકદમ કણ કણ વચ્ચે ઓછું હોય અને ગતિજ ઉર્જા એકદમ વધારે હોય છે. અને વાયુના ઘટક કણો છે એ શક્ય બધી જ દિશાની અંદર પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરું ભરી દે છે. ત્યારબાદ બીજો કારણ છે એ વાયુ એ પાત્રની દિવાલો ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. તો હમણાં જ આપણે વાત કરી એમ કે વાયુના કણો જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, બરાબર, અને પાત્રની દિવાલ છે એની સાથે સતત અથડામણ છે એ અનુભવે છે, બરાબર. આ અથડામણ અનુભવવાને કારણે એની ઉપર દબાણ છે એ એકમ ક્ષેત્રફળ દીઠ લાગે છે. ત્યારબાદ ત્રીજું કારણ જોઈએ તો લાકડાનું જે ટેબલ છે એ ઘન પદાર્થ છે. શા માટે? તો ઘનના આપણે આગળ એના ગુણધર્મો જોયા, બરાબર. એમ લાકડાના ટેબલના જે ઘટક કણો છે એમાં કણ વચારે પ્રબળ આંતરાણ્વીય આકર્ષણ બળ હોય છે, કણ વચારે, બરાબર. અને તેમની વચ્ચે નહીવત આંતર આણ્વીય અંતર હોય છે, મતલબ કે કણ વચારે એકદમ ઓછું અંતર હોય છે. તેથી તે અદબનીય છે અને વહનશીલતા છે એ પ્રવાહીની જેમ હોતી નથી. તેથી એમ કહી શકાય કે લાકડાનું ટેબલ છે એ ઘન પદાર્થ છે. ત્યારબાદ એના પછીનું જોઈએ, બરાબર, કારણ તો આપણે આસાનીથી આપણો હાથ છે એ હવામાં ફેલાવી શકીએ છીએ, બરાબર. આપણે હાથ છે એ હવાની અંદર ટૂંકમાં જેમ આપણે કરવું હોય એમ કરી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેલાવો, બરાબર. આપણે વચ્ચેથી તમે લાકડામાં મારો તો એ ભાંગશે નહીં, બરાબર. તો એ હવાની જેમ એની અંદર હાથ ફેરવવામાં આવે, બરાબર, તો આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડે, મતલબ કે ખૂબ જ બળ લગાડવું પડે આપણે. તો એનો જવાબ છે કે હવામાં છે નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ હોય છે અને થોડા જ બળ એની અંદર જો આપણે વાપરીએ તો સરળતાથી અલગ કરી શકાય છે. જ્યારે ઘન પદાર્થ છે એના જે કણો છે એમાં પ્રબળ આંતરાણ્વીય આકર્ષણ બળ હોય છે, તેથી એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા હોય છે. અને લાકડાના કણોને જો અલગ કરવા હોય તો એ અલગ કરવા માટે ખૂબ જ બાહ્ય બળ છે એ લગાડવું પડે. આથી કહી શકાય, બરાબર, કે હાથ છે એ હવામાં જો ફેરવવામાં આવે તો એ એકદમ સરળતાથી જશે. જ્યારે લાકડાની અંદર આપણે જો એવું કરવું હોય તો કરાટેની અંદર ચેમ્પિયન થવું પડે, બરાબર. હવે આપણે આજના હોમવર્કની ચર્ચા કરીએ તો આગળ જેમ ચર્ચા કરી એમ મુખ્ય 3 પ્રશ્ન: ઘન અવસ્થાના ગુણધર્મો, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો અને વાયુ અવસ્થાના ગુણધર્મો, બરાબર. આ એક વખત લખવાના છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકના કુલ 4 પ્રશ્નો, બરાબર, જે આપણે હમણાં ચર્ચા કરી, બરાબર, એ પેજ નંબર 3 પર, પાઠ્યપુસ્તકના પેજ નંબર 3 છે એની પર આપેલા છે. એના જવાબ છે એ આપણે એક વખત લખવાના છે. ટૂંકમાં 7 પ્રશ્નો એક વખત લખવાના છે, બરાબર. તો આ વિડીયો છે એને 2 કે 3 વખત દરેક વિદ્યાર્થીએ સાંભળવાના છે અને આ પ્રશ્નો છે એને લખી અને દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાના છે.